નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરીશું કે એમઆઈના મોબાઈલમાં આપણે એપ્લિકેશન લોક કઈ રીતે સેટ કરી શકાય। તો આપણે સૌપ્રથમ જતા રહીશું સેટિંગમાં। સેટિંગમાં ગયા પછી આપણે ઉપર સ્ક્રોલ કરવાનું છે, એટલે આપણને નીચે એપ્સ નામનો ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરવાનું છે। હવે તેમાં સૌથી નીચે આપણે એપ લોક ઉપર ક્લિક કરવાનું છે। એપ્સ ઉપર ક્લિક કરશો એટલે આ રીતને તમારે ફિંગર અથવા તો પેટર્ન દોરવાનો ઓપ્શન આવશે। તો તમારે પેટર્ન દોરી નાખવાની છે અથવા ફિંગરપ્રિન્ટ નાખી દેવાની છે। ફિંગરપ્રિન્ટ અથવા પેટર્ન નાખી દેશો એટલે આ રીતની તમારી સામે એપ્લિકેશનો ખુલી જશે। હવે તમે જે એપ્લિકેશન ઉપર એપ્સ લોક લગાડવા માંગતા હોય તેને તમારે ઓન કરી દેવાનું છે। આપણે અહીંયા વોટ્સએપ છે, યુટ્યુબ છે, ટ્રુકોલર છે, આ રીતની જે એપ્લિકેશનમાં તમે એપ્સ લોક લગાડવા માંગતા હોય તેને તમારે ઓન કરી દેવાનું છે। જેટલી પણ એપ્લિકેશન ઉપર તમે રાખવા માંગતા હોય તેને તમારે ઓન કરી દેવાનું છે, એટલે એ તમારી એપ્લિકેશન ઉપર એપ્સ લોક આવી જશે। આ રીતનો તમારે એપ્લિકેશન ઉપર એપ્સ લોક આવી જાય। હવે આપણે જોઈ લઈએ કે મેં યુટ્યુબમાં નાખ્યો તો આ રીતનો એપ્સ લોક નાખવાનો ઓપ્શન આવવા માંડ્યો છે। તો હવે તે તમે ફિંગર અથવા તો પેટર્ન દોરી હોય તે નાખશો તો જ એપ્લિકેશન ખુલશે। તો આ રીતે તમે એપ્સ લોક નાખી શકો છો। હવે તમારે જો આ એપ્લિકેશન લોક નથી રાખવું અથવા તો દૂર કરી દેવો છે તો તમારે ફરીથી જતું રહેવાનું છે સેટિંગમાં। સેટિંગમાં જશો એટલે આપણે ઉપર સ્ક્રોલ કરશું એટલે એપ્સ આવશે, એપ્સ નામના ઓપ્શન ઉપર ક્લિક કરીશું અને એપ લોક ઉપર ક્લિક કરીશું। હવે તમે જે ફિંગર અથવા તો પેટર્ન દોરી હોય તે તમારે અહીંયા નાખી દેવાની છે, એટલે આ રીતની ઓન કરેલી એપ્લિકેશન તમને બતાવશે। તેને જે એપ્લિકેશન ઉપર તમારે એપ્સ લોક નથી રાખવો તેને તમારે ઓફ કરી દેવાનું છે। જે એપ્લિકેશન ઉપર તમારે એપ્સ લોક નથી રાખવો તેને ઓફ કરી દેવાનું। આ રીતનું તમે ઓફ કરી નાખો એટલે તમારી એપ્લિકેશન ઉપરથી એપ્સ લોક દૂર થઈ જશે। આ રીતે એપ્લિકેશન લોક દૂર થઈ જશે અને તમે ફરીથી પણ નાખી શકો છો। તો આવા જ નવા યુટ્યુબને લગતા અને મોબાઈલ સેટિંગને લગતા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો।